હેલો મિત્રો, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું વિતેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કે સવારમાં આજે વહેલા અમે નીકળી ગયા છીએ પૂનમ ભરવા માટે. હું હર પૂનમે અમારા કુળદેવીના મંદિરે પૂનમ ભરવા જાઉં છું અને અત્યારે અમે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે. હું પહોંચી ગયા છે નાસ્તો કરવા માટે. જો જેલના કેદીની જેમ હોઈએ છીએ. તો અમારે ઘરેથી તો 4 વાગે નીકળી જવાનું હતું, પણ નાસ્તો કરતાં કરતાં અને 15 મિનિટ હું મોડો પડ્યો એના કારણે મોડું થઈ ગયું અને 4:30 વાગી ગયા છે. ફટાફટ ગાડીમાં પેટ્રોલ પુરાઈ લઈએ અને નીકળીએ મંદિર તરફ. તમે જોઈ શકો છો કે અમે બસ જ પહોંચવા જઈ ગયા છીએ માતાજીના અહીંથી બસ 2 કિલોમીટરની વાર છે, પણ આજે અમે વિડીયો શૂટ નથી કરી શકતા કારણ કે તમે જોઈ રહ્યા છો કે કેવો માહોલ છે અને આખો રોડ ધુમ્મસ છે. એના કારણે અમે વિડીયો શૂટ નથી કરી શકતા. તો તમે બની રહો આગળના વિડીયોમાં. અમે બસ 2 કિલોમીટરથી દૂર છીએ માતાજીના મંદિરેથી. તમે માતાજીના દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી છે. તમે જોઈ રહ્યા છો કે અમે અરણેજ પહોંચી ગયા છે. ધોળકા તાલુકામાં આવેલું આ મંદિર છે અને આ ઘણા વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે. તો એક વખત જે પણ ભાવિક ભક્તોને દર્શન કરવા આવ્યા હોય એ આડા દિવસે ધોળકા તાલુકામાં કોટ ગામ પાસે આવેલું છે. અહીંયા ગણપતિ દાદાનું પણ મંદિર છે જેને ગણેશપુરા તરીકે ઓળખાય છે. તો અમે મિત્રો દર્શન કરી લીધા છે. હવે અમે તમને બતાવીએ છીએ કે અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે, રહેવાની પણ વ્યવસ્થા છે અને જરૂરથી એક વખત દર્શન કરવા જરૂર આવજો. તો મિત્રો, આ છે ભોજનાલય. અહીંયા જમવાની પણ વ્યવસ્થા રાખેલ છે. સવારે 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી અને સાંજે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી. તો આજે સવારે અમારે ઘરેથી જ નીકળવામાં મોડું થઈ ગયું હતું અને રસ્તામાં તમે ધુમ્મસનું જે વાતાવરણ જોઈ રહ્યા હતા એના કારણે અમે બહુ લેટ થઈ ગયા છીએ. તો હવે ફટાફટ આપણે જઈએ ગણેશપુરા. ગણપતિજીના દર્શન કરીને ફટાફટ 9 વાગ્યા પહેલાં ઘરે પહોંચી જવાનું. અમે પહોંચી ગયા છીએ ગણેશપુરા અને પ્રસાદી લઈ લીધી છે. મંદિરની અંદર જઈએ છીએ, ગણપતિ દાદાના દર્શન કરાવી દઈએ. બંને જગ્યાએ મંદિરે તમને દર્શન કરાવ્યા. બંને જગ્યાએ વિડીયો ઉતારવાની, ફોટોગ્રાફીની ખાસ મનાઈ છે. તો જેટલું બની શક્યું એટલું તમને વિડીયો આ બ્લોગમાં તમને દર્શન કરાવી દીધા છે. અને જે આપણે અરણેજ મંદિર ગયા હતા બુદ્ધ ભવાનીના મંદિરે, ત્યાંથી 5 થી 7 કિલોમીટર દૂર થાય છે. કોટ ગામ છે, ગણેશપુરા કહેવાય છે. અને તમે
જોયા કેટલા સરસ આજે ભીડ નથી તો દર્શન પણ થઈ ગયા છે. નીકળી ગયા છીએ અમદાવાદ તરફ જવા માટે અને આજ સવારેથી જ અમારે મોડું થઈ ગયું હતું. ઘરેથી નીકળવામાં જ મોડું થઈ ગયું હતું. ધુમ્મસના કારણે મોડું થઈ ગયું હતું. તો અત્યારે અમે ઘરે જવા તરફ નીકળી ગયા છીએ અને 8 વાગી ગયા છે અને અમારે કલાકમાં ફટાફટ ઘરે પહોંચવું પડશે કારણ કે 9 વાગે અમારે ઘરે પહોંચી જવાનું હતું. અમે તો હવે તમે જોઈ શકો છો કે ધુમ્મસ થોડું ઓછું થઈ ગયું છે અને ફાઇનલી તડકો નીકળી ગયો છે. તો ફાઇનલી અમે અમારા ટાઈમે ઘરે આવી ગયા છીએ. એક્ઝેક્ટ અત્યારે 9:30 વાગ્યા છે અને બધા મિત્રોને હેપી દિવાળી અને મળીએ બીજા વિડીયોમાં. તમને આ વિડીયો કેવો લાગે છે કમેન્ટ સેક્શનમાં એક વખત જરૂરથી જણાવજો. બાય બાય. ટોટો.